નમસ્કાર. આજે આપણે વાત કરીશું આપણા રસોડામાં છુપાયેલા કેટલાક ગુપ્ત ખજાનાની. જી હા, એવા સુપરફૂડ્સ જે કદાચ આપણી નજર સામે જ હોય છે પણ આપણે એના ફાયદાઓ વિશે જાણતા નથી. જરા વિચારો, શું થાય જો હેલ્ધી રહેવા માટે મોંઘા સ્પેશિયાલિટી સ્ટોરમાં જવાની જરૂર જ ન પડે અને સૌથી શક્તિશાળી વસ્તુઓ આપણા રસોડાના મસાલાના ડબ્બામાંથી જ મળી જાય? બસ આ જ વિચાર સાથે આજે આપણે એક મજેદાર સફર પર નીકળવાના છીએ. તો આજે આપણે એવા 5 સામાન્ય બીજની શક્તિને અનલોક કરીશું. આ બીજ દેખાવમાં ભલે નાના હોય પણ એમના ગુણ, અરે વાહ! ચાલો એમની અંદર છુપાયેલી તાકાતને નજીકથી ઓળખીએ. તો આપણી સફરની શરૂઆત થાય છે સૂરજમુખીના બીજથી. આપણે બધાએ એને ટાઈમપાસ નાસ્તા તરીકે તો ખાધા જ હશે, પણ શું આપણે જાણીએ છીએ કે આ સાદો નાસ્તો વાસ્તવમાં એક સુપરફૂડ છે? જુઓ, આ બીજમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ અને સેલેનિયમનો ભંડાર છે. હવે આ વિટામિન ઈ છે ને, એ એક જોરદાર એન્ટીઓક્સિડન્ટ છે. મતલબ કે એ આપણી સ્કિનને સૂર્યના નુકસાનકારક કિરણોથી બચાવે છે. અને સેલેનિયમ એ તો આપણા હૃદય માટે બહુ જ સારું છે. એટલે તો સલાડ પર થોડા શેકેલા સૂરજમુખીના બીજ નાખવાથી સ્વાદ પણ વધે અને સ્વાસ્થ્ય પણ સુધરે. આગળ વાત કરીએ રાઈના દાણાની. દરેક ભારતીય રસોડામાં વઘારનો તડકો તો સંભળાય જ, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ નાના દાણામાં આટલી બધી તાકાત ક્યાંથી આવે છે? ચાલો આજે આ મસાલા પાછળનું વિજ્ઞાન સમજીએ. તો સવાલ એ છે કે રાઈના દાણામાં એવું તે શું છે જેને આટલું શક્તિશાળી રક્ષક બનાવે છે? આનો જવાબ એક ખાસ કેમિકલ કમ્પાઉન્ડમાં છુપાયેલો છે. અને આ ગુપ્ત શક્તિનું નામ છે ગ્લુકોસિનોલેટ્સ. હા, આ એક એવું કુદરતી તત્વ છે જે શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે. અને એટલું જ નહીં, કેટલાક અભ્યાસો તો એવું પણ કહે છે કે તેમાં કેન્સર સામે લડવાની પણ ક્ષમતા છે. આનો સીધો મતલબ એ થયો કે જ્યારે પણ આપણે દાળ કે શાકમાં રાઈનો વઘાર કરીએ છીએ ત્યારે આપણે માત્ર સ્વાદ નથી ઉમેરતા, પણ પાચન સુધારવા અને ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડવા માટે એક પાવરફુલ તત્વ પણ ઉમેરીએ છીએ. હવે સમજાયું કે ભારતીય રસોઈમાં એનું આટલું મહત્વ કેમ છે. હવે જે બીજની વાત કરવાના છીએ એનો ઉલ્લેખ તો પ્રાચીન ગ્રંથોમાં પણ મળે છે. આપણે વાત કરી રહ્યા છીએ કલોંજીની, જેને બ્લેક સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદ હોય કે આધુનિક વિજ્ઞાન, દરેક જગ્યાએ એના ગુણગાન ગવાય છે. પણ સવાલ એ છે કે આ પ્રાચીન ઔષધિમાં એવું તો શું ખાસ છે જે તેને આટલી ચમત્કારિક બનાવે છે? ચાલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આનો જવાબ છે થાઇમોક્વિનોન. આ કલોંજીમાં રહેલું મુખ્ય સક્રિય તત્વ છે. એનું કામ શું? તો એ આપણી રોગ પ્રતિકારક શક્તિને સમજો કે એકદમ બૂસ્ટ કરે છે અને શરીરમાં સોજા ઘટાડવામાં પણ મદદરૂપ છે. આ થાઇમોક્વિનોનને કારણે જ કલોંજી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, અસ્થમા અને એલર્જી જેવી સમસ્યાઓમાં પણ એ રાહત આપે છે. એટલે હવે પછી જ્યારે નાન કે અથાણા પર એ કાળા દાણા જુઓ તો યાદ રાખજો કે માત્ર દેખાવ માટે નથી, સ્વાસ્થ્ય માટે પણ છે. ચાલો હવે 2 એવા બીજની વાત કરીએ જે એકબીજાથી સાવ અલગ છે. એક છે હેમ્પ સીડ્સ, એટલે કે ભાંગના બીજ, જે આજના હેલ્થ વર્લ્ડમાં એકદમ હિટ છે. અને બીજું છે ખસખસ, જેનો ઉપયોગ તો આપણા સદીઓથી કરતા આવ્યા છીએ. એક નવું અને એક જૂનું. આ 9નો આંકડો જુઓ, આ બહુ જ મહત્વનો છે. આનો મતલબ એ છે કે ભાંગના બીજમાં 9 પ્રકારના એસેન્શિયલ એમિનો એસિડ હોય છે. આ એવા એમિનો એસિડ છે જે આપણું શરીર જાતે બનાવી નથી શકતું. અને એટલે જ ભાંગના બીજને કમ્પ્લીટ પ્રોટીન કહેવાય છે. વેજીટેરિયન સોર્સમાં આવું મળવું ખરેખર બહુ મોટી વાત છે. આ કમ્પ્લીટ પ્રોટીન હોવાને કારણે જ ભાંગના બીજ મસલ્સ બનાવવા માટે બેસ્ટ છે. એમાં ઓમેગા 3 અને 6નું પરફેક્ટ બેલેન્સ પણ છે, જે હૃદય અને હોર્મોન્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે જ તો આજકાલ ફિટનેસ ફ્રીક લોકો પોતાની સ્મૂધી અને પ્રોટીન બાઉલમાં એને જરૂર ઉમેરે છે. અને હવે વાત કરીએ આપણી પરંપરાગત ખસખસની. એ કેલ્શિયમ અને આયર્નનો બહુ સારો સોર્સ છે, જે આપણા હાડકાને મજબૂત રાખે છે. પણ એની એક ખાસ વાત એ છે કે એ મનને શાંત કરે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. કદાચ એટલે જ આપણા વડીલો ગરમીમાં ઠંડાઈમાં ખસખસ નાખીને પીતા હતા. તો જોયું ને, બંને બીજની પોતાની અલગ અલગ ભૂમિકા છે. એક તરફ ભાંગના બીજ શરીરને શક્તિ અને સ્ફૂર્તિ આપે છે, તો બીજી તરફ ખસખસ શરીરને શાંતિ અને આરામ આપે છે.
એક આધુનિક લાઇફસ્ટાઇલ માટે છે તો બીજું પરંપરાગત સ્વાસ્થ્યનો ખજાનો છે. સરસ. તો આપણે આ બધી માહિતી જાણી લીધી, પણ હવે કરવાનું શું? આ જ્ઞાનને રસોડામાંથી આપણી થાળી સુધી કેવી રીતે લઈ જવું? ચાલો જોઈએ કે આપણી થાળીમાં કેટલી બધી શક્યતાઓ છુપાયેલી છે. ચાલો ફટાફટ આ 5 સુપર હીરોને ફરી યાદ કરી લઈએ. સૂરજમુખી, આપણી ત્વચાનો રક્ષક. રાઈ, આપણા પાચનનો મિત્ર. કલોંજી, આપણી રોગ પ્રતિકારક શક્તિનો સેનાપતિ. હેમ્પ, કમ્પ્લીટ પ્રોટીનનો પાવરહાઉસ. અને ખસખસ, આપણા હાડકાનો મજબૂત આધાર. તો હવે પછી જ્યારે રસોડામાં જશો ત્યારે આમાંથી કયા બીજને એક નવી જ નજરથી જોશો? કયા સુપર સીડને આપણી થાળીમાં એક ખાસ સ્થાન મળશે? આના પર વિચાર જરૂર કરજો, કારણ કે સાચું સ્વાસ્થ્ય આપણા રસોડામાંથી જ શરૂ થાય છે.